સર્વાશ્ચર્યમય સર્વાશ્ચર્યમય બ્રહ્મદેવ નિર્મુક્તે આત્મજે સહૃષ્ણયા પ્રયાણાભિમુખં કૃષ્ણં નિદમાહ વૃથાશ્યતિ નિદમાહ વૃથાશ્યતિ. ભગવાને અંગુષ્ઠ્ય માત્ર રૂપ લઈ ઉત્તરાના ગર્ભનું પરમાત્માએ રક્ષણ કર્યું છે. બધા દેવતાઓ એ ઉત્તરાના ગર્ભને, એ ઉત્તરાના પુત્રને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. કહે છે કે આનાથી મોટું ભાગ્યશાળી બીજું કોઈ નથી. કહ્યું કે બાળકથી મોટામાં મોટું ભાગ્યશાળી હજી સુધી કોઈ જન્મી નથી અને હજી પછી કોઈ જન્મશે પણ નહીં. કારણ કે ભગવાનની ભક્તિ જેને જેને કરી, ધ્રુવે ભગવાનની ભક્તિ કરી તો એને 5 વર્ષની ઉંમરે ધ્રુવજીને પરમાત્માની પ્રાપ્તિ થઈ. નારદજીએ ભગવાનની ભક્તિ કરી તો એને બીજા જન્મની અંદર પરમાત્માની પ્રાપ્તિ થઈ. પ્રહલાદે ભગવાનની ભક્તિ કરી તો એને 7 વર્ષે ભગવાન એને પ્રાપ્ત થયા. પણ આ પુત્રના પુત્ર એક એવા પુત્ર છે કે જેને હજુ તો જન્મ પણ લીધો નથી અને એ જ પહેલા ભગવાને એને માતાના ગર્ભની અંદર જ દર્શન આપી દીધું. દેવતાઓ કહે છે કે ધન્ય છે ખૂબ વખાણ કર્યા અને ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી અને ભગવાન એ પાંડવો પાસેથી રજા લઈ અને કહે છે કે હે પાંડવો, હવે મહાભારતનું યુદ્ધ ઇત્યાદિ પૂર્ણ થયું અને હવે તમે મને રજા આપો. હવે મને મારું દ્વારિકા સાંભળે છે, હવે મારે દ્વારિકા જવું છે. દ્વારિકા જતા હતા એવામાં સૌથી પહેલા ભગવાનનો રથ એ આ ઉત્તરાએ રોક્યો. ભગવાને ઉત્તરાનું દુઃખ દૂર કર્યું. ફરી પાછા ભગવાન જવા માટે તૈયાર થયા તો કુંતી આવ્યા અને કુંતીએ પણ ભગવાનનો રથ રોક્યો. ભગવાનને કહ્યું કે પ્રભુ તમે અમને છોડીને ન જાઓ. કહ્યું કે ભલે આ સમાજ, આ લોકો એ બધા તમને નંદ યશોદાના પુત્ર વસુદેવ દેવકીના પુત્ર માનતા હોય, પણ હું જાણું છું કે આપ કોઈ સામાન્ય વસુદેવ દેવકીના પુત્ર નહીં, મારા ભાઈના દીકરા નહીં, પણ તમે સ્વયં બ્રહ્મ છો. અને કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી છે. નમસ્યે પુરુષં વાદ્ય વિશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં મંતર્બહિરવસ્થિતઃ. કહ્યું કે આપ કોઈ સામાન્ય વસુદેવ દેવકીના સંતાન નહીં, પણ આપ સ્વયં પરમાત્મા પરબ્રહ્મ છો. દરેક જીવોના અંતરની અંદર જે નિવાસ કરે છે અને બહાર પણ જે સ્થિત છે, અંતર બહિર્વસ્થિત, જે દરેક જગ્યાએ સર્વવ્યાપી છે એવા પરમાત્મા. હે કૃષ્ણ, તમે કોઈ સામાન્ય મારા ભાઈના પુત્ર નહીં, આપ તો પરબ્રહ્મ છો. કુંતાજીએ કહ્યું કે પ્રભુ, જ્યાં સુધી અમારા જીવનની અંદર દુઃખ હતું ત્યાં સુધી તમે અમારો સાથ આપ્યો અને હવે જેવું સુખ આવ્યું એટલે તમે અમને છોડીને જાઓ છો. કુંતાજી કહે છે
કહ્યું કે પ્રભુ, જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હોય તો મને દે વરદાન. અને કુંતાજીએ જે વરદાન માંગ્યા એ હજી સુધી કોઈ ભગવાનની પાસે ક્યારેય માંગ્યું નથી અને કોઈ માંગવાની હિંમત પણ ન કરી. કુંતાજીએ માંગ્યું કે પ્રભુ, તમે મારી પર પ્રસન્ન થયા હોય તો મને એક જ વરદાન આપો, અને એ છે કે મારા જીવનની અંદર શાશ્વત દુઃખની હંમેશા પ્રાપ્તિ. શાશ્વત એટલે તો કે નિત્ય નિરંતર હંમેશા દુઃખમાં જ અમે રહીએ. આપણે કોઈ એવું ભગવાન પાસે માગી શકીએ? આપણે ક્યારેય સપનામાં એવું વિચારી ન શકીએ. અને દુઃખ આવે ને ત્યારે જ પરમાત્મા યાદ આવે, એના સિવાય ભગવાન આપણને યાદ આવે. એટલા માટે આપણા મહાપુરુષો ઇત્યાદિ આપણને કહે છે કે જ્યારે મનુષ્યના જીવનની અંદર દુઃખ આવે એ જ સમયે પરમાત્મા એ પોતે યાદ આવે છે. એટલે કહે છે ને, જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. 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 સુખમાં વિસરું તને, દુઃખમાં યાદ કરું. સુખમાં વિસરું તને, દુઃખમાં યાદ યૌવન જ્યારે મારા અંગોમાં ઝલકે, યૌવન જ્યારે યૌવન જાય અંગમાં ઝલકે, પાપ કરતા મારું મુખડું મલકે. પાપ કરતા મારું મુખડું મલકે. ત્યારે સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને. મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની. થઈ જાઉં ત્યારે બહુ અભિમાની, થઈ જાઉં ત્યારે બહુ અભિમાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે
સાસા બને ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા મળે ત્યારે તને યાદ કરું. એ જ્યારે ખાવાના સાસા બને ત્યારે તને યાદ કરું. સાથે હોય જ્યારે એ સંગાથી, 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 ગજ ગજ ફૂલે મારી છાતી, ગજ ગજ ફૂલે મારી છાતી, ગજ ગજ ફૂલે મારી છાતી, ગજ ગજ ફૂલે મારી છાતી. જ્યારે એકલડા જાવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કલડા કરવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કલડા જાવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કલડા છાવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ ત્યારે કરું. તને યાદ કરું. કુંતાદેવી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા જીવનની અંદર હંમેશાને માટે શાશ્વત દુઃખની હંમેશા પ્રાપ્તિ. કારણ કે દુઃખ હોય ત્યારે જ આપણને ઈશ્વર યાદ આવે. એટલે જ એમાં કહ્યું ને, યૌવન જ્યારે મારા અંગોમાં છલકે, યૌવન જ્યારે મારા અંગોમાં છલકે, પાપો કરતા મુખડું મલકે, પાપો કરતા મુખડું મલકે. જ્યારે યુવાની હોય, યૌવન હોય ત્યારે ખૂબ તાકાતવર હોય, ખૂબ શક્તિશાળી હોય, કોઈનું આપણે કાંઈ સાંભળીએ નહીં. કદાચ પાપ કરવાનું થાય તો પાપ કર્મ પણ કરવામાં આપણે પાછળ રહેતા નથી, પણ એ બધું ફરી ફરીને આવે ક્યારે? તો કે જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. યૌવન હોય ત્યારે ગમે એટલા કોઈ પણ જગ્યાએ આપણે જવાનું કોઈ કહે તો આ તરત ઉભા થઈને હાલતા થયા, પણ પછી ત્યારે ઈશ્વરને યાદ ન કર્યા હોય અને પછી ધીમે 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 કરતા ગઢપણ આવે, પછી નીચે બેઠા હોય એમાં ઊભા થવામાં હોય બા એવું. યુવાની હોય ત્યારે આપણે કોઈ પણ વસ્તુનું ધ્યાન ન રાખ્યું હોય અને પછી જ્યારે ધીમે ધીમે ઘટપણ આવે એટલે ત્યારે આપણને ઈશ્વર યાદ આવે કે પ્રભુ હવે તો તારા વગર રમવાનું કોઈ નથી. ભગવાન કહે કે હવે પેલા તો તને યાદ ન આવ્યું,
યુવાની હોય ત્યારે બધી વસ્તુઓનું મન થાય, શિયાળો હોય તો અળદિયા ખાવાનું મન થાય, બધું આપણે કરી દીધું હોય, પણ જેવી ગઢપણ આવે એટલે ત્યારે આપણને ભગવાન યાદ આવે, કારણ કે ત્યારે તો મોઢામાં દાંતે ન હોય અને કઈ ભોજન જમીએ એ ચવાય નહીં, ત્યારે ભગવાન યાદ આવે. આઈસ્ક્રીમ સરસ મજાનો હોય પણ જો એમાં કાજુ બદામના કટકા આવે તો એટલે આ સમિતિ વાળા એ બધા ખૂબ સમજદાર, પેલા બધાને શરીરનો રસ પાઈ દીધો એટલે કોઈને ચાવવાની કઈ જરૂર જ નથી. જીવનની અંદર જ્યારે દુઃખ હોય છે ત્યારે જ પરમાત્માની યાદ આપણને આવે છે, અને સુખ આવે એટલે તરત જ આપણે ભગવાનને ભૂલી જઈએ. કુંતાજીએ ભગવાનને પ્રાર્થના કરી છે, કહ્યું પ્રભુ આપ કોઈ સામાન્ય મનુષ્ય નથી, આપ તો પરબ્રહ્મ છો, હું આપને ઓળખી ગઈ છું. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રે. હે પરમ પુરુષ, આપનું નાભી એ કમલ સમાન છે, આપને હું વંદન કરું છું. પંકજ એટલે કમલની પુષ્પોની માળા આપે ધારણ કરેલી છે, આપના નેત્ર કમલ સમાન છે, પંકજ સમાન છે, અને આપનું સર્વાંગ સુંદર એ હે દિવ્ય સ્વરૂપ, હે પરમ કૃપાળુ પરમાત્મા, આપને હું નમસ્કાર. કુંતાજી કહે છે કે પ્રભુ હું જાણું છું કે જ્યારે જ્યારે અમારી પર દુઃખ આવ્યું ત્યારે તમે અમારી સાથે રહ્યા, અને હવે આ મહાભારતનું યુદ્ધ બધું સંપૂર્ણ પૂર્ણ થયું, વિરામ થઈ ગયો, દુર્યોધનનો નાશ થયો, અને હવે અમને રાજ્ય મળ્યું, એટલે હવે તમે અમને છોડીને જતા રહો. પણ કુંતાજી કહે છે એ સુખ પર પથરા પડો જેનાથી હરિ ભુલાય, એના કરતા એ દુઃખ ભલું જેનાથી પલ પલ હરિ ભજાય. એ સુખ શું કામનું છે કે જે સુખ આવતા આપણે ભગવાનને ભૂલી જઈએ, ભગવાનથી આપણે દૂર જતા રહીએ, પણ એના કરતા તો દુઃખ સારું છે કે દુઃખની અંદર વારે વારે આપણે ભગવાનનું નામ તો લેવું જ. અને પરમાત્માનું નામ એવું છે જે સુખમાં લઈએ તોય આપણને મદદ કરે, દુઃખ આવે ને પરમાત્માને યાદ કરીએ તો એ દુઃખની અંદર પણ પરમાત્મા આપણી મદદ કરે છે. કહ્યું કે પ્રભુ મારા જીવનની અંદર હંમેશા દુઃખ આવે એવા તમે આશીર્વાદ આપો. ભગવાન કહે છે કે ફૈબા તમે આ શું કહો છો, તમે શું માગો છો એ તમને ખબર છે? કુંતાજી કહે કે હા પ્રભુ. ભીમને જ્યારે ઝેરવાળા લાડુ ખવડાવવામાં આવ્યા ત્યારે તમે એમની રક્ષા કરી. લાક્ષા ગ્રહોની અંદર બધાને બાળી નાખવાની દુર્યોધને
એક કુટિલ નીતિ અપનાવી ત્યારે તમે અમારી રક્ષા કરી. મહાભારતના યુદ્ધની અંદર પાંડવોની સાથે રહી અને તમે યુદ્ધની અંદર દરેક અધર્મીઓનો નાશ કર્યો. પાંચે પાંડવોની તમે રક્ષા કરી અને હવે જ્યારે રાજ્ય મળ્યું, સુખ આવ્યું, એટલે તમે અમને છોડીને જાઓ. ખુશી દે રે જમાનાની મને હરદમ રુદન દે મને હરદમ રુદન દે અગર લે આપને ગુલશન મને મેરા વન દે મને મેરા વન દે ખુદાયાની વિનંતી છે તુજને આ નાઝીરની અગર ને આપને ગુલશન મને વેરા વન દે મને વેરા જીવનની અંદર દુઃખ આવીએ પરમાત્માનું હંમેશા સૌ પ્રથમ ચિંતન. કુંતાજીએ આ રીતે વરદાન માંગ્યું. ભગવાન કહે કે ભાઈબા, હું આવું વરદાન તમને તો શું કોઈને ના આપીશ, કારણ કે પરમાત્મા તો દયાળુ છે. કોઈની ઉપર દુઃખ આવે તો સૌથી પહેલા તકલીફ એ પરમાત્માને પડે. આપણને એમ થાય કે દુઃખ આવે એટલે ખાલી આપણને જ તકલીફ પડે નહીં, સૌથી પહેલા આપણા ઈષ્ટને, આપણા પરમાત્માને તકલીફ પડે. અને એ આપણને ઘણા બધા સંકેતો આપતા હોય કે ભાઈ તું આ કાર્ય રહેવા દે, તારું આમાં કલ્યાણ નથી. પણ માણસ પોતાની બુદ્ધિથી એ જ કાર્ય કરે એટલે પછી ભગવાન કહે કે તો હવે જા, તારા ભાગ્ય. બીજું શું? આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ એટલે સૌથી પહેલા કોઈ હા કે ના કહેવા વાળું હોય, મંજૂરી આપવા વાળું કોઈ હોય તો એ આપણો અંતરાત્મા છે. કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ અને એમાં જો આપણું કલ્યાણ ન હોય એટલે અંદરથી અવાજ આવે કે ભાઈ તું આ કાર્ય રહેવા દે. અને કોઈ એવું કાર્ય હોય કે એક કાર્ય કરવા માટે આપણે વિચાર કરતા હોય તો અંદરથી અવાજ આવે કે તું આ કાર્ય કર. એન કેન પ્રકાર કોઈ પણ રીતે તું આ કાર્ય કર, તારું એમાં કલ્યાણ રહેલું છે. ઈશ્વર તો હંમેશા આપણી સાથે જ છે, આપણી હંમેશા મદદ કરે જ છે, પણ આપણે એને સમજી શકતા નથી. આપણે આપણી બુદ્ધિ પ્રમાણે ચાલવા જઈએ એટલે ભગવાન કહે તો પછી તું એ રીતે ચાલ. બીજું શું? ઘણા એવા લોકો હોય કે પોતાને સૌથી શ્રેષ્ઠ માનતા હોય. કોઈ એમ કહે કે ભાઈ આમને નામ કરાય તો કે ના, એ તમને ખબર ન પડે, અમને કરવા દો. ઈશ્વર હંમેશા, હર સમય, હર ઘડી એ મનુષ્યની, દરેક જીવાત્માની પરમાત્મા મદદ કરે છે. એક સામાન્ય પશુ પક્ષીઓ એની પણ ઈશ્વર મદદ કરતા હોય, એનું પણ ઈશ્વર ભલું ઈચ્છતા હોય. તો આપણે તો એમના ભક્તો છીએ, આપણે એમની ભક્તિ કરીએ છીએ તો આપણી મદદ તો ઈશ્વર હંમેશા કરે છે. પણ માણસ એ પોતાના અંતરાત્માનો અવાજ છોડી અને પોતાના મનની, બુદ્ધિની વાત જ્યારે સાંભળે ને ત્યારે માણસ છે એ પોતે પાછો પડે છે. કુંતાજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આપના ચરણોમાં હું વંદન કરું છું. આમ કહી અને ભગવાનની પ્રાર્થના કરી. ભગવાન કહે કે એ દેવી, હે બા, જાઓ, હું તમને આશીર્વાદ આપું છું, તમે મારી ભક્તિને ક્યારેય ભૂલી શકશો નહીં.
આ રીતે કુંતાજીને સાંત્વના આપી અને ભગવાન ફરી પાછા દ્વારિકા જવા માટે તૈયાર થયા અને દ્વારિકા જતા હતા એવામાં યુધિષ્ઠિરે આવી અને ભગવાનનો રથ રોક્યો. કહ્યું કે પ્રભુ, હવે મારે આ હસ્તિનાપુરની ગાદી ઉપર બેસવું નથી. ભગવાન કહે કે અરે, એમ કે આવડું મોટું મહાભારતનું યુદ્ધ કર્યું એ હસ્તિનાપુરની ગાદી મેળવવા માટે, અને હવે તમે કહો છો કે મારે હવે આ રાજ્ય કરવું નથી, હસ્તિનાપુરની ગાદી ઉપર બેસવું નથી. ભગવાન સમજી ગયા કે યુધિષ્ઠિરને ક્ષણિક વૈરાગ્ય ઉત્પન્ન થયું છે. ક્ષણિક વૈરાગ્ય એટલે કે થોડી વાર વૈરાગ્ય આવે પછી પાછા હતા એવા ને એવા થઈ જશે. અને ક્ષણિક વૈરાગ્ય ખાલી યુધિષ્ઠિરને નહીં, આપણને બધાને આવતો. આપણે કોઈ પણ સત્સંગની અંદર જઈએ, કોઈ મંદિરની અંદર જઈએ એટલે તરત આપણને એમ થાય કે ભગવાનની કથાઓ સાંભળી, અને કથા સાંભળતા આપણને પણ ઈચ્છા થાય કે હવે આપણે પણ બધું છોડી દેવું છે અને આપણે પણ હવે કેવળ ભગવાનની ભક્તિ જ કરવી છે. પણ એ વૈરાગ્ય ક્યાં સુધી? તો કે થોડો સમય. એ વૈરાગ્ય ક્યાં સુધી જાગે? તો કે એ વૈરાગ્ય છે એ માત્ર ને માત્ર જ્યાં સુધી સત્સંગ ચાલુ હોય ત્યાં સુધી એ વૈરાગ્ય આપણી અંદર રહે. બાકી તો આપ બધા જાણતા જ હોય વડીલો, અને આપને તો બધાને ખબર હોય કે ગામની અંદર ભેંસ અને એને પેલી બગા નામની જીવાત ચોટે, અને ભેંસ જેવી પાણીમાં જાય એટલે એ બગા નામની જીવાત એ કાંઠે બેસે. ભેંસ જેવી બહાર નીકળે એટલે તરત પાછી એ જીવાત એને ચોટી જાય. પણ પાણીમાં હોય ત્યાં સુધી ભેંસને એમ જ થાય કે બસ હવે મને કોઈ દિવસ આ જીવાત ચોટશે નહીં. પણ એને ખબર ન હોય કે બહાર નીકળતા તરત ત્યાં રાહ જોઈને જ બધી બેઠી. એવી જ રીતે આપણે સત્સંગમાં જઈએ અને સત્સંગમાં જાય એટલે આપણને પણ એમ થાય કે હવે આપણે બધું છોડી દેવું છે. હવે અમને કોઈ પણ જાતનો મોહ નથી. પણ એ ક્યાં સુધી? તો કે સત્સંગ ચાલે ત્યાં સુધી. અને જેવો સત્સંગ પૂરો થાય એટલે વળી પાછી ચિંતા થાય કે ઘરે શું થતું હશે. કથામાં આવ્યા હોય, બેઠા હોય, અને ત્યાં સુધી આપણને સમાજની બધી વાતો ભૂલાઈ જાય. પણ જેવી કથા પૂરી થાય અને મોરલા વાગે ત્યારે પાછું યાદ આવે કે હવે ઘરે જઈને રસોઈ શું બનાવું છું. સત્સંગમાં આપણે જાય એટલે આપણે પ્રેમથી બધા ગાતા હોય, અને જાણે સત્સંગમાં જાય ને એટલે આપણને એમ થાય કે આ બધા હમણાં જ હવે આ સંન્યાસી થઈ જશે, હવે આ પાછા ઘરે જાય કે નહીં એનું કઈ નક્કી. એવી બધી વાતો બધી થતી. અને પેલું ગાય ને, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એવી બધી વાતો સત્સંગની અંદર થતી હોય, બધા ગાય ખરા. પણ એ ક્યાં સુધી? તો કે ભજન ચાલુ રહે ત્યાં સુધી. પછી તો કે પાછી પાછા હતા એવા ને બધી છૂટે. પણ કેળેથી ઓલો ચાવીનો જુડો ક્યારે છૂટતો નથી. જવાબદારીઓ આપણને એમ થાય કે હજી હવે આપણે બધું છોડી દેવું છે,
પણ ઘરે જાય એટલે વળી પાછા એમ વિચારે કે હવે આ તો હજી છોકરાઓ છે, ભલે એની ઘરે છોકરા હોય પણ તોય આપણને તો એ છોકરાઓ જ લાગે, હજી તમને કાંઈ ખબર ન પડે. પણ આ તો પછી જ્યારે શરીર સાથ ન આપે ને ત્યારે એમ કહે કે હવે તમે બધી સંભાળો. ઉંમર થઈ જાય એટલે પછી દીકરા ને વહુ ને એને બધાને એમ કહે કે હવે તમે બધા પ્રસંગમાં જાઓ, હવે તો અમારી ઉંમર નથી. એ ખાલી ઉપર ઉપરથી બોલાતું હોય પણ અંદરથી તો ઘણો હરખ હોય. પણ જવાય નહીં. પછી ઉપરથી કેવું પડે કે હવે તો અમે બધું છોડી દીધું, હવે તો આ છોકરાઓ જાય એ સારું લાગે. પણ જાવું તો હોય પણ કોઈ લઈ જાય તો. કહ્યું કે ક્ષણિક વૈરાગ્ય છે, જેને આપણે આપણી ભાષામાં કહીએ તો મહાણ્ય વૈરાગ્ય. સ્મશાનમાં જાય ને એટલે બધા મોટી મોટી વાતો કરતા હોય, કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈ જવાના નથી. આ જો આ હું લઈ આવ્યા, હું લઈ ગયા, સામે સબ બળતું હોય એને કે જો આમાં કાંઈ છે જીવનમાં. પણ એ ક્યાં સુધી? તો કે સ્મશાનમાં હોય ત્યાં સુધી. જેવો અગ્નિદાહ દેવાઈ જાય અને બધા સ્નાન કરી લઈએ એટલે એ વૈરાગ્ય ઉતરી જાય. પછી હાલો એટલે હવે તો મારે કામે જવાનું. હમણાં થોડીક વાર પહેલા એવી વાતો કરતા હતા, કાંઈ લઈ આવ્યા નથી, કાંઈ લઈ જવાના નથી. પણ એક ક્ષણિક વૈરાગ્ય છે. યુધિષ્ઠિરને પણ અહીંયા ક્ષણિક વૈરાગ્ય ઉત્પન્ન થયો. ભગવાન કહે કે આને હવે જો હું ઉપદેશ દેવા બેસીશ તો ઘણું બધું મોડું થશે. એક વખત તો અર્જુનને વિષાદ થયો અને વિષાદની અંદર મેં અને આખી ગીતા કહી સંભળાવી, ગીતાનો ઉપદેશ કર્યો. પણ હવે યુધિષ્ઠિરને ફરી પાછી ગીતાનો ઉપદેશ કરીશ તો ઘણો બધો સમય લાગે. પણ ભગવાનને યાદ આવ્યું કે હજી કોઈ એવું છે જે મારી રાહ જોઈને બેઠું છે. અંત સમય જેનો આવી ગયો છે અને એ મારી રાહ જુએ છે કે ક્યારે હું એમની સામે જાઉં, એ મારા દર્શન કરે અને ક્યારે એ મારા ધામની અંદર પોતે પધારે. ભગવાનને ગંગા પુત્ર એ ભીષ્મની યાદ એમને આવી છે. ભગવાન વિચાર કરે કે બે કાર્ય હું એકી સાથે કરું. ગંગા પુત્ર ભીષ્મને હું દર્શન પણ આપી દઉં અને ભીષ્મ દાદાની પાસેથી જ આ યુધિષ્ઠિરને થયેલો ક્ષણિક વૈરાગ્ય એનો દૂર કરાવું, એની પાસે ઉપદેશ અપાવું. ભગવાન કહે કે હે મોટા ભાઈ, ચાલો આપણે બધા કુરુક્ષેત્રના મેદાનની અંદર આપણે જઈએ. અને ત્યાં જઈને જુએ છે તો બાણ સૈયા ઉપર સૂતેલા ભીષ્મને જોઈ બધા વિચાર કરી કે અરે, બધા ત્યાં ભીષ્મ દાદાની પાસે આવીને ઉભા રહી ગયા અને ભગવાને પ્રેમથી દાદાને જગાડ્યા છે. આંખો બંધ છે, આખું શરીર બાણથી વિંધાયેલું છે, બાણની સૈયા ઉપર ભીષ્મ દાદા પોતે સૂતા છે, પણ પ્રાણ હજી ગયા નથી, હજી પણ પોતે જીવે છે. કારણ કે ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. પિતા શાંતનુએ ભીષ્મને ભીષ્મ પ્રતિજ્ઞા જ્યારે કરી ત્યારે વરદાન આપ્યું હતું કે જા, તારી ઈચ્છા મૃત્યુનું વરદાન હું તને આપું છું. તારી જ્યારે ઈચ્છા થાય ત્યારે મૃત્યુ તારો સ્વીકાર કરશે. ત્યાં સુધી તને મૃત્યુ પણ, કાળ પણ તને તારું કંઈ બગાડી શકશે નહીં. પણ ભીષ્મ એ રાહ જુએ છે કે ક્યારે મારા નાથ એ ઈશ્વર એ મને દર્શન આપે અને પછી હું એમના ધામની અંદર જાઉં. અત્યારે હવે સમય નજીક આવ્યો એટલે ભગવાન એ પાંડવોને લઈ ભીષ્મની પાસે ગયા. ભીષ્મની પાસે જતા કહે છે કે દાદા, આંખો ખોલો.
જ્યાં ભીષ્મએ આંખો ખોલી ત્યાં ભગવાન કૃષ્ણના દર્શન કર્યા. ભગવાનને જોતા જ એકદમ ભીષ્મ ગદગદિત થયા. કહે છે, હે પ્રભુ, આપે ખૂબ મારી ઉપર કૃપા કરી. હજી કઈ ભીષ્મ દાદા આગળ બોલે એ પહેલા ભગવાન કહેવા લાગ્યા, કહ્યું કે દાદા, આ યુધિષ્ઠિર પાંચે પાંડવો તમારા દર્શન કરવા માટે આવ્યા છે, પણ એક આ યુધિષ્ઠિરને ક્ષણિક વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, એને તમે જ્ઞાન આપો. એટલે પેલા ભીષ્મએ યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું. રાજના ધર્મ કયા છે, કયા કયા છે એ બધું જ્ઞાન આપ્યું. સ્ત્રીના ધર્મો કયા કયા છે એ બધું જ્ઞાન આપ્યું. મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો એ બધાનું વિભાગવશ એ સુંદર મજાનું જ્ઞાન અંત સમયે ભીષ્મ દાદાએ યુધિષ્ઠિર મહારાજને સંભળાવ્યું. અને જ્યારે એ જ્ઞાન આપ્યું અને પછી છેલ્લે ભીષ્મ દાદા ભગવાનને કહે છે કે પ્રભુ, હવે બધું છોડી અને હવે એક મારી છેલ્લી ઈચ્છા છે એ આપ પૂર્ણ કરો. ભીષ્મ દાદાએ ભગવાનની સ્તુતિ કરી, જેને ભાગવતની અંદર ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે. 11 શ્લોકો દ્વારા ભીષ્મ દાદાએ ભગવાનની સ્તુતિ કરી છે. અને એ દિવ્ય શ્લોકો જે સ્તુતિનું ખાલી શ્રવણ કરવાથી એ જીવાત્માને નિત્ય નિરંતર એ જો આ સ્તુતિનો પાઠ હંમેશા કરે તો અંત સમય જ્યારે જીવાત્માનો આવે ત્યારે આજે પણ આ સ્તુતિનો એટલો પ્રભાવ છે કે ભગવાન એ જીવાત્માને અંત સમયે જરૂર દર્શન આપવા માટે એ પોતે આવે, રૂબરૂ પોતે આવી અને પોતે દર્શન આપે. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિભૂષણા સાત્વતકુંડલેવી સ્વસુતમો ભગતે ભજી ત્રિગણુ પ્રકૃતિ મોમેયુષિયદ્ભવ પ્રભાવ ત્રિભુવન કમલમ સમાલવર્ણમ રવિકર ગૌરવરામ્બરમ દધાને વપુરગણુનાથાબલાતે વિજયપતે રવિકરસુમેલવત્યા ઓ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ પરમ ભગવાનને અતિ પ્રિય ભીષ્મ સ્તુતિનો આપણે સૌ પાઠ કરીએ છીએ. કદાચ સંસ્કૃતના શ્લોકો ન આવડે તો ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવાય આપણે બોલીએ તો પણ ઈશ્વર આપણો જે ભાવ છે એનો પોતે સ્વીકાર કરે. એટલે બધા પ્રેમથી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને હવે તો રસોઈ પીવાઈ ગયો છે આઈસ્ક્રીમ એક ખવાય છે. એટલે કાલ ભગવાને જો આજુબાજુ જોઈ લે આ સાહેબ આવ્યો
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સપદિશા શિવસો નિશમ્યમાગ્રે જમરયો નરયો રતા નિવેશ્ય શેખાવતી પરસૈનિકાયુદાક્ષણ ઋતવતી પાઠ સકેરતિ મમા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જવરિતા મુખમ નિરીક્ષ્ય સદનવદાસી મુખસ્ય દોષભૂત્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે કુમતિ મહારલા સ્વવિદ્યયાય શરણરતિ પરમાસ્ય દાસ્ય મે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન ગતિ મુકુંદ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિજય રથ કુટુંબાત સોત્રે ધૃતાય રશ્મિની કત્રિયે ભગવતી રતિરા તુમે મૂઢોર્યમિયમિ જહસાગતઃ સ્વરૂપમ. ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે લલિત ગતિલા સવલ ગુહાશ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના. કૃતમનુકૃતવાદ્ય ઉન્મદાંગ પ્રકૃતિ વગંકિલ યશ્ય ગોપવત્વા. નમો ભગવતે વાસુદેવાય. હરિ બોલ. ભગવતે વાસુદેવાય. મુનિગણ નૃગવાર્ય શંકુલેન્દ્ર સદસી યુધિષ્ઠિર રાજસૂયે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અરહણમ ભવેદ ઈક્ષણીયો મમ ઋષિ ગોચર એસ આદિરાત્મા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સમિમમ હમરં શરીરવાજાં વિધિર્નિધિષ્ઠિતમાત્મકલ્પિતાનાં. प्रतिदृश्यमिवैकधात्ममेकं समधिगतोऽस्मि विभूतवेदमोहः. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય હરિ વાસુદેવાય.
ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે હરિ બોલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હિમતી રૂપકલ્પિતા વિદૃષ્ણા ભગવતી સાત્વત ગુણવે ભુક્તિ ભગવતે ભજે ગણતો પ્રકૃતિ મુકે યુનિયત ભગવત વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ ભાગવત ભગવાન જય વિશ્વદાદા એ ભગવાનની પ્રાર્થના કરતા કહે છે કે પ્રભુ ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. વિશ્વદાદા કહે છે કે પ્રભુ એથી મારા આ મનુષ્ય જન્મનો હવે અંત આવ્યો છે અને અંત સમયે હું આપની એક પ્રાર્થના કરું છું. કહે છે કે પ્રભુ મારી એક દીકરી છે અને દીકરીના હું તમને અર્પણ કરવા માંગુ છું. બધા વિચારમાં પડી ગયા. કહે છે કે અરે ભીષ્મ દાદા એ તો એમના જીવનની અંદર તો એમને સંકલ્પ લીધો છે, પ્રતિજ્ઞા લીધી છે, એ તો બ્રહ્મચારી છે, એમના વિવાહ કોઈની સાથે થયા નથી, તો પછી એમને ત્યાં દીકરી કેમ? પણ ભીષ્મ દાદા કહે છે કે પ્રભુ મારી દીકરી એ બીજું કોઈ નહીં પણ મારી મતિ, મારી બુદ્ધિ રૂપી જે દીકરી છે, હે પ્રભુ એ હું તમને અર્પણ કરવા માંગુ છું. કહ્યું કે પરમાત્માને આપણી બુદ્ધિ અર્પણ કરી દઈએ અને પરમાત્મા જો એનો સ્વીકાર કરી લે તો આ મનુષ્ય જીવનનો બેડો પાર થઈ. એ મન એ બુદ્ધિ એ જ સૌથી પહેલા ભગવાનના ભક્તિ માર્ગની અંદર સૌથી પહેલા બાધારૂપ એ જ થાય છે. વિશ્વદાદા કહે છે કહ્યું કે અત્યાર સુધી મેં આ બુદ્ધિરૂપી દીકરી કોઈની સાથે પરણાવી નથી, કોઈની અંદર મેં આ બુદ્ધિને પોરવી નથી, એ કોઈને અર્પણ કરી નથી. એ સૌથી પહેલા હું તમને અર્પણ કરું છું. અને એ પ્રભુ ત્રૈલોક્યની અંદર આપનાથી સર્વશ્રેષ્ઠ વર એ બીજો કોણ હોઈ શકે? સામાન્ય એક દીકરીના વિવાહ જો કરવા હોય તો પણ એના માતા પિતા, ભાઈ, એના સંબંધીઓ બધા જ સામેવાળા પાત્રને એ દીકરાના બધા લક્ષણો વગેરે બધું જોવામાં આવે ને પછી એ કન્યાના વિવાહ એ પુરુષ સાથે કરવામાં આવે. પણ ભગવાન તો સર્વથી શ્રેષ્ઠ છે. એટલે ભીષ્મ દાદા એ પોતે કહે છે કે પ્રભુ આ ત્રૈલોક્યની અંદર આપથી સર્વશ્રેષ્ઠ કોઈ નથી, એટલા માટે હું મારી બુદ્ધિરૂપી દીકરી આપને અર્પણ કરું છું. કહ્યું કે આપ પરમ કૃપાળુ, આપ ખૂબ જ દયાળુ, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. કહ્યું કે ભગવાનથી સર્વાંગ સુંદર બીજું કોઈ છે જ નહીં. તમાલ વર્ણનાય પરમાત્મા, પીળા પિતાંબરો જેને ધારણ કરેલા છે, શ્યામ તુલ્ય એ મેઘ તુલ્ય શ્યામ વર્ણ જેને ધારણ કર્યો છે, એવા પરમાત્મા કહે કે પ્રભુ આપનાથી સુંદર પુરુષ બીજો કોણ મળશે? વકુલા કકુલા વૃતાન નાજ્જમ કહે છે કે પ્રભુ આપના એ સુંદર વાકડિયા વાળ, એની લટો એ જ્યારે
તમે યુદ્ધ કરો છો એ સમયે તમારા ચહેરા ઉપર આવે છે અને ત્યારે જે સુંદર દિવ્ય સ્વરૂપની જે ઝાંખી થાય છે, એ ઝાંખી કરતા કરતા અમને આ આંખની પાપણો એ પણ વિઘ્ન રૂપ લાગે છે. કહે છે કે બંધ થાય એટલો સમય પણ અમે તમારા દર્શનથી વિમુક્ત થઈ શકતા નથી. કહ્યું કે પ્રભુ, મને તો આપનું એ જ સ્વરૂપ અતિ પ્રિય છે કે જે સ્વરૂપ આપે કુરુક્ષેત્રના મેદાનની અંદર આપે એમના દર્શન કરાવ્યા. કહ્યું કે આપ એ અર્જુનના સારથી બન્યા અને એક રથ ચલાવતા ચલાવતા ઘોડાઓના પગથી જે રજ ઉડતી અને એ રજ તમારા મુખ ઉપર લાગે અને પરસેવાના બિંદુ ઉપર એ રજ લાગે અને એ સમયે આપણા મુખની કાંતિ એ કંઈક અલગ જ હતી. કહ્યું કે હું જાણું છું કે કુરુક્ષેત્રના મેદાનની અંદર, મહાભારતના યુદ્ધની અંદર તમે બંને સેનાઓની વચ્ચે રથ રોકીને સૌથી પહેલા જ બધાના આયુષ્યને તમે હણી લીધા. પણ તમારી સામે જે હતા એ તો બધા ખાલી સામાન્ય પૂતળાઓ હતા, જેની અંદર જીવ તો પહેલા જ તમે એમની બહાર લઈ લીધો. કહે છે કે હે પ્રભુ, આપના એ દિવ્ય સ્વરૂપને હું જ્યારે યાદ કરું છું ત્યારે મારું મન એક ગદગદિત થાય. કહ્યું કે હે પ્રભુ, આપ ભક્તોને લાજ રાખવા વાળા છો. ભક્તોની પ્રતિજ્ઞા રાખવા માટે, એનું સન્માન જાળવવા માટે આપ આપની પ્રતિજ્ઞાને પણ તોડી દીધી. ભગવાન કહે કે નહીં દાદા, એવું કોઈને કાર્ય કર્યું નથી. ભીષ્મ દાદા કહે કે રહેવા દો પ્રભુ, મારી પ્રતિજ્ઞાને સાચવવા માટે, સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા, મારી પ્રતિજ્ઞાનું સન્માન કરવા માટે, એને સાચવવા માટે તમે તમારી પ્રતિજ્ઞાને છોડી. ભગવાને મહાભારતના યુદ્ધની અંદર પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં અસ્ત્ર કે શસ્ત્રને ધારણ નહીં કરું. કહ્યું કે પ્રભુ, તમે એક ભક્ત માટે તમે તમારી પ્રતિજ્ઞાને પણ છોડી. ભગવાન કહે કે દાદા, મેં તો એવું કાંઈ કર્યું નથી. ભીષ્મ દાદા કહે કે પ્રભુ રહેવા દો. જ્યારે યુદ્ધની અંદર દુર્યોધને મને કહ્યું કે તમે પાંડવોનો પક્ષ ખેંચો છો, અને ત્યારે મેં અર્જુનના રથ ઉપર એક પછી એક બાણ ચડાવ્યા અને ત્યારે તમે સમજી ગયા કે આજે આ ભીષ્મ એ આ અર્જુનને મારીને રહેશે. એટલે ભગવાને લીલા કરી એક બાણ જ્યાં ભીષ્મએ માર્યું ત્યાં અર્જુનના રથનું પૈડું જે હતું એ તૂટી ગયું અને અર્જુન એ રથ પરથી નીચે પડી ગયો. અને અર્જુનને જ્યાં મારવા માટે ભીષ્મ દાદા જાય અને એ સમયે ભગવાન એકદમ દોડ્યા અને દોડતા દોડતા જે હાલતા હાલતા રથનું પૈડું હાથમાં આવ્યું એટલે એકદમ હાથની અંદર ઘુમાવ્યું અને જ્યાં છોડવા જાય ભીષ્મ ઉપર કહે છે કે તું મારા અર્જુનને મારવા જાય છે, હવે હું તને છોડીશ નહીં. અને એ સમયે જ્યાં પૈડું છોડવા જાય ત્યાં ભીષ્મ દાદા એકદમ ધનુષ બાણ એ નીચે મૂકી દીધા. કહ્યું કે બસ પ્રભુ, મારે કોઈને મારવા નથી, પણ મારે તો ખાલી નિયમ હતો, મારી પ્રતિજ્ઞા હતી કે હું યુદ્ધની અંદર કૃષ્ણને હાથમાં અસ્ત્ર અને શસ્ત્ર ધારણ કરાવીશ. ભગવાન કહે કે દાદા, એ વાત રહેવા દેજો, મેં તો ખાલી પૈડું જ હાથમાં રાખ્યું હતું અને રથનું સામાન્ય પૈડું હતું. દાદા કહે કે પ્રભુ રહેવા દો, એ તો હાથમાંથી છૂટ્યું નહીં, ખાલી છૂટવાની વાર હતી. જો છૂટ્યું હોત ને તો એ સુદર્શન થી કઈ ઓછું નહોતું, અને એ પૈડાને સુદર્શન બનાવતા વાર થોડી લાગે તમને. મારી પ્રતિજ્ઞાને સાર્થક કરવા માટે આજે આપની પ્રતિજ્ઞાને છોડી. કહ્યું કે પ્રભુ, આપની દયાવાન બીજું કોણ હોય છે? આ રીતે સુંદર ભીષ્મ દાદાએ પરમાત્માની સ્તુતિ કરી. તારા સ્વરૂપ તારા સ્વરૂપ ન્યારા ન્યારા, તન મન ધન્યો વારા, સ્વરૂપ
મન ધનવો વાળા તારા સ્વરૂપ ન્યારા ન્યારા તન મન ધનો વારા ઓ મોર મુગટ કરનારા મારી ભૂલના ભૂલનારા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા સ્વરૂપ ન્યારા ન્યારા તન મન ધનવો વાળા તારા સ્વરૂપ ન્યારા ન્યારા તન મન ધનો વારા મોર મુગટ કરનારા મારી ભૂલના ભૂલનારા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા ઓ વાળા દ્વારિકા વાળા વિષ્ણુદાદાએ ભગવાનની સ્તુતિ કરે છે અને સ્તુતિ કરતા કહે કે પ્રભુ આપે ખૂબ કૃપા કરી હવે કદાચ મૃત્યુ મારી પાસે આવે તો હું સહર્ષ એનો સ્વીકાર કરું છું. કહ્યું કે હું તો કેવલ આપની રાહ જોઈ રહ્યો હતો. મારી ઈચ્છા હતી કે અંત સમય આવે અને અંત સમય આવે એટલે તમે મારા નજરની સામે હોય અને હું આપના દર્શન કરું અને દર્શન કરતા કરતા હું મારા પ્રાણનો ત્યાગ કરું. બીજું કે ઉત્તરાયણના સૂર્ય થાય છે, મકર રાશિની અંદર સૂર્ય પ્રવેશ કરે જેને મકર સંક્રાંતિ આપણે કહીએ અને એ સમય બરાબર આવ્યો અને વિશ્વદાદાએ ભગવાનના ચરણોની અંદર સુતા સુતા આંખો બંધ કરી અને મનોમન ભગવાનના સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા અને ભગવાનનું નામ લેતા લેતા એ ભગવાનના પરમ ધામની અંદર વિશ્વદાદા પોતે પધાર્યા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યાર પછી ભગવાન દ્વારકાધીશે વિશ્વદાદાના અંતિમ સંસ્કાર કરી પાંડવો પાસે બધું કરાવી અને ભગવાન હવે પોતે દ્વારિકાની અંદર ગયા છે. દ્વારકાવાસીઓ ખૂબ રાજી થયા. ભગવાનનું સુંદર મજાનું સ્વાગત સન્માન કર્યું છે. યાદવોને ભગવાન મળ્યા, પત્નીઓ સંતાનો વગેરે બધા મળ્યા અને ખૂબ આનંદ માણ્યો. આ બાજુ દ્વારિકાનું વર્ણન બતાવી અને અર્જુન એ ભગવાનને દ્વારિકા છોડવા માટે, દ્વારિકા મૂકવા માટે પોતે સાથે ગયા. આ બાજુ હસ્તિનાપુરની અંદર યુધિષ્ઠિર એ સુંદર મજાનું રાજ્ય ચલાવે છે. સમય જતા સુધતી કહે છે કે જે ગર્ભની રક્ષા પરમાત્માએ કરી એ ઉત્તરાના ગર્ભથી એક સુંદર મજાના બાળકની ઉત્પત્તિ થઈ. યુધિષ્ઠિરે બધા બ્રાહ્મણોને તેને બોલાવી અને એના નામકરણ સંસ્કાર કર્યા. કહ્યું કે આ બાળક, એના જન્માક્ષર જોતા બધા બ્રાહ્મણો કહેવા લાગ્યા કે આ બાળકની રક્ષા એ ભગવાન નારાયણે સ્વયં કરી છે. એટલે આ બાળકનું નામ અમે વિષ્ણુ રાત એવું નામ આપ્યું છે. પણ આ બાળકનો જન્મ થયો ત્યારથી આ બાળક બધાને પરીક્ષા કરતો હોય એવી દ્રષ્ટિથી બધાની સામે જોવે છે. એકદમ પરીક્ષા કરતો હોય એવી દ્રષ્ટિથી જોવે છે. એ વિચાર કરે છે કે મારી માતાના ગર્ભની અંદર જે વ્યક્તિ આવ્યા હતા એ મને અહીંયા ક્યાંય દેખાતા નથી. એ કોણ છે? એ ક્યાં છે? આ રીતે બધી પરીક્ષાઓ કરતા એટલે બ્રાહ્મણો એમનું નામ આપ્યું પરીક્ષિત. બોલીએ પરીક્ષિત મહારાજ. કહ્યું કે એમનું નામ પરીક્ષિત એવું આપવામાં આવ્યું. અને યુધિષ્ઠિર કહે છે પ્રભુ આ બાળક આગળ જતા કેવા સદગુણોને પોતે ધારણ કરશે. એટલે કહે છે, કહ્યું કે આ બાળક સર્વગુણ સંપન્ન થશે. અને ભગવાન કૃષ્ણનો પરમ ભક્ત થશે. રંતિદેવ જેવો ઉદાર, લીલાતી જેવો ધાર્મિક
વલી સમાન ધૈર્યવાન અને પ્રહલાદ જેવું સદગ્રહી આ બાળક છે. આ રીતે બાળકના ભવિષ્યના વખાણ કર્યા અને છેલ્લે બ્રાહ્મણોએ કહ્યું કે આ બાળકનો અંત સમય જ્યારે આવશે એ સમયે એક બ્રાહ્મણના શ્રાપ થકી અને તક્ષક નામનો નાગ કરડશે અને એમનું કલ્યાણ કરવા માટે સ્વયં સુખદેવજી મહારાજ એમને ભાગવતની કથા સંભળાવી અને આ બાળકને મોક્ષ પદની પ્રાપ્તિ કરી. યુધિષ્ઠિરને મનની અંદર થોડું દુઃખ થયું. કહ્યું કે અમારો બાળક કોઈનું નહીં અને કોઈ બ્રાહ્મણનો અપરાધ કરશે. પણ બ્રાહ્મણો કહે ત્યારે ચિંતા ન કરો, આનો અંત સમય એ આખા સમાજ માટે એક સુંદર મજાનું શિક્ષણ આપશે અને દરેક માનવ જાતિનું આ બાળક પોતે કલ્યાણ કરશે. મનુષ્ય માત્રનું, જીવ માત્રનું કલ્યાણ આ બાળક દ્વારા થશે. આ પરીક્ષિતને શ્રાપ લાગ્યો એટલા માટે જ આપણને આ ભાગવતની પ્રાપ્તિ થઈ. નકર એને શ્રાપ ન લાગ્યો હોત અને સુખદેવજી મહારાજ એને ભાગવત સંભળાવવા ન આવ્યા હોત તો આપણને પણ ભાગવતની પ્રાપ્તિ ન થાય. એક પરીક્ષિતને ભૂલને કારણે મનુષ્ય માત્ર, જીવ માત્રનું કલ્યાણ કરવા માટે આ ભાગવતની પ્રાપ્તિ આપણને સૌને થઈ. આમ બાળકના ભવિષ્ય વગેરે ઇત્યાદિ વર્ણન કરી આગળ કથા બતાવી. કહ્યું કે ઘણો બધો સમય વીતી ગયો પણ દ્વારિકાથી કોઈ પણ જાતના સમાચાર આવ્યા નહીં. યુધિષ્ઠિરને રાજ્યની અંદર અનેક અપશુકનો થવા લાગ્યા. કૂતરાઓ દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને એકદમ રડે છે. પૃથ્વીનો પ્રલય થઈ રહ્યો હોય એવું યુધિષ્ઠિરને લાગવા લાગ્યું. અધર્મ આ પૃથ્વી પર વધવા લાગ્યો હોય એવા બધા દ્રશ્યો યુધિષ્ઠિરને જોવામાં મળ્યા. અનેક અપશુકનો થયા. યુધિષ્ઠિર મનમાં વિચાર કરે છે કે આટલા બધા અપશુકનો શા માટે? થોડો સમય વીત્યો અને થોડો સમય વીતતા એક વખત યુધિષ્ઠિર એ પોતે ગડા હતા અને સામેથી કોઈ પુરુષ એમને આવતા જોઈ એકદમ વાળ વિખરાયેલા, મુખ આખું નિસ્તેજ છે, કપડા એકદમ વેરવિખે અને આંખમાંથી એકદમ અશ્રુ જઈ રહ્યા છે. વિચાર કરે કે આવું વ્યક્તિ કોણ છે, આવું દુઃખી કોણ છે? જ્યાં જઈને બરાબર જુએ છે તો એ બીજું કોઈ નહીં પણ સ્વયં અર્જુનને એ પ્રમાણે જોયા. યુધિષ્ઠિર કહે કે ભાઈ આ તારી હાલત આવી કેમ થઈ? અર્જુન કઈ બોલી શક્યા નહીં, એકદમ રડવા લાગ્યા. ખૂબ સાંત્વના આપી ત્યારે યુધિષ્ઠિરને અર્જુન કહે છે, કહ્યું કે મોટા ભાઈ આપણી ઉપર જેનો હાથ હતો એ હાથ હંમેશા માટે ઉઠી ગયો. હવે આપણું આ ધરાધામ ઉપર હવે બીજું કોઈ નહીં. યુધિષ્ઠિર કહે કે શું થયું હતું એ મને કહે. કહ્યું કે મોટા ભાઈ મને એમ હતું કે આજ સુધી મારી પાસે ગાંડીવ છે અને આખો સમાજ એ મારા ગાંડીવથી ડરે છે. મેં મારી શક્તિથી આ દુર્યોધન વગેરે કૌરવોને મારી એના મોટું રાજ્ય મેં ઊભું કર્યું, પણ આજે મને ખબર પડી કે આમાં મારી શક્તિ તો કોઈ કામ જ નથી કરતી. યુધિષ્ઠિર કહે પણ થયું શું એ કહે. ત્યારે અર્જુન એકદમ રડતા સ્વરે કહે છે કે પ્રભુ મોટા ભાઈ જેને આપણી હંમેશા માટે રક્ષા કરી એવા ભગવાન નંદનંદન યશોદાનંદન ભગવાન દ્વારિકાધીશ એ પોતે આ ધરાધામને છોડી અને સ્વધામ પોતે પધાર્યા. આટલું જ્યાં સાંભળ્યું યુધિષ્ઠિર કહે કે હે આવા જ્યાં સમાચાર સાંભળ્યા અને સમાચાર સાંભળતાની સાથે
એ 5 પાંડવોના માતા એ કુંતાજી એને જ્યાં સમાચાર સાંભળ્યા કે ભગવાન હવે આ ધરાધામ ઉપર નથી રહ્યા, સ્વધામ પધારી ગયા છે, એટલે તરત જ કુંતી કહે કે તો હવે મારે પણ આ ભૂમિ ઉપર હવે મારે પણ જીવવું નથી, અને તરત જ પોતે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. કહ્યું કે કુંતીથી મોટું ભગવાનનું ભક્ત એ બીજું કોઈ નહીં. ખાલી સમાચાર મળ્યા કે ભગવાન હવે સ્વધામ પધારી ગયા એટલે એ જ સમયે કુંતીએ પણ એ પોતાનો જીવ છોડી, પોતાનો દેહ છોડી અને ભગવાનના પરમધામને પોતે પ્રાપ્ત થયો. અર્જુન વિલાપ કરે છે, કહ્યું કે મને એમ હતું મોટા ભાઈ કે મારી તાકાતથી મેં આ રાજ્યને પ્રાપ્ત કર્યું, પણ આજે મને ખબર પડી કે આમાં મારી તાકાત ક્યાંય કામ આવી. બન્યું એવું કહ્યું કે હું દ્વારિકાથી ગોપીઓ વગેરેને લઈ અને હું હસ્તિનાપુર આવતો હતો, એવામાં રસ્તામાં મને થોડા લૂંટારાઓ મળ્યા, કાવાઓ મળ્યા, અને એમને અમને બધાને પોતે લૂંટી લીધા. મારી પાસે એ જ ગાંડિયું હતું કે જે ગાંડિયુંથી મેં 100 કૌરવોનો વધ કર્યો, દ્રોણ, ભીષ્મ વગેરેનો વધ કર્યો, પણ આજ એ જ ગાંડિયુંથી હું એક કાબાઓને જીતી શક્યો નથી. કહ્યું કે આજે મને સમજાયું, કહ્યું કે માણસ ક્યારેય બળવાન રહેતો નથી, પણ એનો સમય હંમેશા બળવાન હોય છે. એક સમય આવે છે એની અંદર આપણે ઉલટા પાસા ફેંકીએ તો એ સીધા પડે, અને કોઈ સમય એવો આવે કે એમાં ગમે એટલું સારું કરીએ તો એ હંમેશા ઉલટું થાય. ત્યારથી જ એક કહેવત થઈ, સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ વહી બાણ. કહ્યું કે માણસનો સમય હંમેશા બળવાન હોય. અર્જુનને પોતાની ભૂલ સમજાણી,